आवाज ऊंचो करो, आवाज ऊंचो करो। हेलो गाइस, जय माताजी, जय योगेश्वर। અમે ત્રિશુલિયા ઘાટ ઉપર આવી ગયા છીએ। હવે અંબાજી દેખો ત્રિશુલિયા ઘાટ। ગાઈસ, હવે અમે ઘરેથી નીકળીએ છીએ, ખેરાલુ જવાના છીએ। જય યોગેશ્વર, જય માતાજી। हेलो गाइस, चलो खेरालू पानी बेन ना घरे समाचार लेवा। પાટણથી નીકળ્યા છીએ। હાય ગાઈસ, હવે અમે ભગવાડે આવી ગયા છીએ। ગુડ મોર્નિંગ। કોઈનો ફોન આવે છે? हेलो गाइस, चलो खेरालू पानी बेन ना समाचार लेवा। વાફે બેઠા, મમ્મી બેઠી। આર્યન શેરડીનો રસ પીએ। શેરડીનો રસ પીવા ઉભા છે પૂરા આગળ। ચાલુ જ છે। કેવા તમારો વિડીયો આવી જાય ને? ઓવા આ હમણાં રગો કરવાનું હોય છે ના અંબાજીમાં સોડીમાં લઈ કહેજો। નામ ભુવાજી તમે જોઈ શકો છો। અમે ખેરાલુ આવી ગયા છીએ। આ છે ખેરાલુ। ત્યારબાદ અમે અમારા આરતીબેન અહીંયા ખેરાલુ રહે છે। આ પછી સોડી અમે અહીંયા આવી ગયા। અમને ફોન બગાડ્યો ને નય બગાડ્યો। અમને જ પૂછી 20000 નું લઈ આવે અને અમને બગાડ્યો। આપણે નીકળી જાય છીએ ખેરાલુથી અને હવે આપણે અંબાજી જઈ રહ્યા છીએ। પછી તમે અંબાજી જઈ કે તું પેલી ગાડી ચાલ હું આ ગાડી હવે અમે જઈએ તો જવાનું તરોઈ ડેમ માટે જઈએ પણ ફોન રહી ગયો એટલે ફોન મંગાવ્યો। ફોન આવો બહાર કાઢીને। ભાઈઓ આપણે અમદાવાદ અંબાજી જઈ રહ્યા છીએ। હેલો ગાઈસ, ચલો અંબાજી દર્શન કરવા। સ્વિમિંગ પુલ, દેશી સ્વિમિંગ પુલ। જો આ શિવમ ને લે, આરાધ્યા શિવમ આને નાની નાની બબુઆમાં શિવાંગી છે, આપણ આઈ છે। ભાઈ પાણી રેડી રહ્યા છે। નીચે વાર તો ગાડી કરો આગળ જવાનું। એક છે એમનો મસ્ત વિડીયો ઉતારી ખિલાડી શકો છો। અમે અંબાજી ત્રિશુલિયા ઘાટ ઉપર આવી ગયા છીએ। અને જો ખાલી કેવું હજી તો બધા બેઠા છો અંતેથી। પપ્પુ ભાઈ આવી ગયા। હા જો બધા જેવા મજા કરે। આના ફેન્સી લોકો પાછળ ગાડી રહી છે જો આ ભૂત મે જાગી ગયા તા જાગી ગયા તું જ આ બધા માતાજી જય યોગેશ્વર। અમે હવે ત્રિશુલિયા આવાજ ઊંચો કરો, આવાજ ઊંચો કરો। હેલો ગાઈસ, જય માતાજી, જય યોગેશ્વર।
અમે ત્રિશુલિયા ઘાટ ઉપર આવી ગયા છીએ. હવે અંબાજી દેખો ત્રિશુલિયા ઘાટ. જોઈ શકો છો કે અમે અંબાજીમાં ફરી રહ્યા છીએ અને અમુક વ્યક્તિને ખબર જ નહીં પડે છે અને હવે તમે જોઈ શકો છો કે આપણે મંદિર આવી જવા આવ્યું છે અને આવી શ્રી ખોડિયાર કાઠિયાવાડી જોઈ શકો છો કે આ રહ્યું આપણું મંદિર અંબાજીનું અને આપણે હાલ ફૂલ મસ્ત વરસાદ ચાલુ છે અંબાજીમાં. શાંતિથી આપણે ઊભા છીએ અહીંયા અને જો પપ્પા શાંતિથી ગાડી બેઠા બેઠા વાતો કરે. ગાઈસ હવે અંબાજીથી પાટણ આવી ગયા છીએ અમે. બહુ રાતના 12 વાગી ગયા છે. આ સિદ્ધપુર ચોકડી આવ્યા છીએ, હજી ઘરે પહોંચ્યા નથી.